સદગુરુની કૃપા થાય, ઈશ્વરની કૃપા થાય તો માણસ ક્યાં પહોંચી જાય. એક વાત એ છે, જે કરો ને એ દિલથી કરો. જે કરીએ ને એ દિલથી. બસ અહીં બોલવું છે તો દિલથી. ન ફાવતો કહેવાનું બાપુ આજે હું રજૂ નહીં થાવ, મને અણહોક છે, મારે હુઈ જાવ. આ પાત્ર પહેરો. સ્ટેજ ઉપર સ્ત્રી બનીને કોઈ પુરુષ એમ કહેવાય સ્ત્રીનું પાત્ર લઈને આવે તો સાહેબ ઘૂઘરા તૂટી જાય. ભજવું છે પાત્ર. સેવકનું પાત્ર ભજવો તો બરોબર ભજવો. મિત્રનું પાત્ર ભજવો તો કરણ જેવું ભજવો સાહેબ. નારાયણને યુક્તિ ગોઠવવી પડે હરાવવા માટે. આ કર એ ગોવિંદ. શું કરણ બોલ્યો છે સાહેબ કૃષ્ણ સામે. કોક દી મહાભારતમાં ડોક્યું કરજો યુવાનો. દુર્યોધન માન્યો નહીં, સમાધાન થયું નહીં. ભરી સભામાં ભગવાન કૃષ્ણનું ભયાનક અપમાન કરે છે દુર્યોધન. કે ગોવાળ, તને ચાણ વાહિંદાની ખબર પડે, તને રાજનીતિમાં શું ખબર પડે? અને હવે જો વધારે બોલ્યો છો તો હું તને બંધી બનાવી લઈશ. તેથી દાદો ભીષ્મ કહે છે કે એ દુર્યોધન, ધૃતરાષ્ટ્ર તારા દીકરાને કહે મોઢા ઉપર લગામ રાખે. શું એ સંવાદ છે તમે જોજો સાહેબ. પણ કૃષ્ણ ત્યારે બોલ્યા નથી, સમાધાન થયું નહીં. વિદુરની ઘરે ભગવાન રોકાણા છે અને પ્રભાતના પોરમાં, સવારના પોરમાં હજી ભગવાન હસ્તિનાપુર જવામાં, એમ કહેવાય કે નાલી હસ્તિનાપુરથી નીકળવાની જ્યાં તૈયારી કરે છે એમાં કર્ણ આવે છે. યુવાનો ખાસ સાંભળજો, આ પ્રસંગ મને દિલથી ગમે છે. ભગવાન કૃષ્ણ ઉભા થઈને કહે છે કે આવ કર્ણ, મધુસૂદનને મારા પ્રણામ. એક વાત કહું દોસ્ત, અર્જુન પેલા કર્ણને ખબર હતી કે અખિલ બ્રહ્માંડનો માલિક છે કૃષ્ણ છે. શું મહાભારતના 4 ક છે? એક કર્ણ, એક કુંતા, એક કૃષ્ણ અને એક કૃષ્ણ. દ્રૌપદીનું બીજું નામ છે કૃષ્ણ. સાહેબ આ 4 કને બધી ખબર હતી. 4 ક જે આમાં કહેવાય મહાભારતમાં જે રીબાણા છે. હે ગુડાકેશ, હે મધુસૂદન, કર્ણના પ્રણામ સ્વીકાર કરો. કર્ણને ભેટે છે કૃષ્ણ. આવ કર્ણ. હવે સાંભળજો આ વાત. કેમ કર્ણ અહીંયાથી નીકળ્યો ને આવ્યો છે? ના ગોવિંદ, ખાસ આપને મળવા આવ્યો છું. ખાસ? હા. શું કામ? કર્ણ કહે છે, જો આ મિત્ર સાહેબ, હે વાસુદેવ, કાલે હસ્તિનાપુરની ભરી સભામાં મારા મિત્ર દુર્યોધને જે તમારું અપમાન કર્યું છે એની માફી માંગવા આવ્યો છું. મારા મિત્રને માફ કરજો. કર્ણ, આપ જાણો છો, ન તો કોઈ મારું અપમાન કરી શકે, ન કોઈ મારા વખાણ કરી શકે. હું તો અતિથિ છું. અતિથિનું કોઈ અપમાન ન કરી શકે. કર્ણ અપમાન થયું છે તો હસ્તિનાપુરનું અપમાન થયું છે. કર્ણ અપમાન થયું છે તો દાદા ભીષ્મનું અપમાન થયું છે. કર્ણ અપમાન થયું છે તો હસ્તિનાપુરની રાજગાદીનું થયું છે. હું તો અતિથિ છું. પછી કર્ણને ભેગો લે છે અખિલ બ્રહ્માંડનો માલિક. કર્ણ આવ મારી સાથે, મારે આજ તારી સાથે વાત કરવી છે. આપ જાણીએ એ પ્રસંગ કે જેથી કર્ણ ને કૃષ્ણ એમ કહેતા હશે કે કર્ણ એકાંત જગ્યા આવે છે ભાઈ, અને એક વડની નીચે ભગવાન કૃષ્ણજીને ઉભા રહે છે. ત્યાં કર્ણને બોલાવે છે, કર્ણ અહીંયા આવ બાપ. કર્ણ જ્યાં ત્યાં પહોંચે છે, કર્ણને ત્યાં પહોંચવું કૃષ્ણની આંખમાં આહુડા ધારું છે. હવે અખિલ બ્રહ્માંડનો માલિક રડે એટલે ગોવિંદ. કર્ણ ના, મને કયો ગોવિંદ, કેમ તારી આંખમાં આહુડા છે? મારા મિત્ર દુર્યોધન માન્યો નહીં અને યુદ્ધ જે છે
એનો નિર્ણય લેવાનો છે. એટલે યુદ્ધ માટે તમને ના કર. મારું સુદર્શન ચક્ર એવા કયું યુદ્ધ ખેલી ચૂક્યું છે. યુદ્ધની મને ચિંતા નથી. તો ચિંતા તારી છે. મારી મારી કઈ રીતે? હવે કૃષ્ણ કહે છે, જગતગુરુ કહે છે, જો આ ભરોસાની વાત, ગુરુના શબ્દની વાત, કે કર્ણ તારે હું બોલું ખરો, પણ પેલા તું મને એ કે કૃષ્ણ ઉપર તને ભરોસો તો છે ને કે હું બોલીશ એ એક પણ શબ્દ ખોટો નહીં હોય. તેથી કર્ણ કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ, તારા મોઢામાં શબ્દ નીકળે ને એ પૂર્ણ જ નીકળતો હોય, એ કોઈ દી અપૂર્ણ શબ્દ ન નીકળી શકે, મને ભરોસો છે. અને તેથી કર્ણને કૃષ્ણ કહે છે તો સાવધાન કર્ણ, હવે જો હું તને કહેવા જઈ રહ્યો છું, તું સાવધાન થાજે કર્ણ, તારી જાતને સંભાળજે. ગોવિંદ, હા કહો ગોવિંદ. કર્ણમાં અર્જુનમાં એટલો ફેર છે સાહેબ. અર્જુનને કેવું પડે છે કે સાંભળ અર્જુન, સાંભળ અર્જુન. આજ કર્ણ એમ કે કહો ગોવિંદ, કહો ગોવિંદ, તારી વાણી ઉપર મને ભરોસો છે, તારા શબ્દ ઉપર મને ભરોસો છે. કર્ણના ખંભે હાથ રાખે છે કૃષ્ણ. એક હાથ કર્ણને ખંભે છે, એક હાથે આહુડું લૂચે છે. કર્ણ, તું દાસી પુત્ર નથી. ગોવિંદ, તું સુત પુત્ર નથી. કર્ણ, ગોવિંદ, એવું હું 7 વર્ષનો હતો ને તેદુનું મને થતું હતું. હા પણ જો આ કર્ણ સાહેબ, ગોવિંદ, એવું મને 7 વર્ષનો હતો ત્યારથી આજ સુધી મને થતું હતું કે હું સુત પુત્ર નથી. કેમ ગોવિંદ? સાચું કહું, અત્યાર સુધીમાં કર્ણને નબળું સપનું નથી આવ્યું ભલામણા કોઈ દી. એની ઉપરલી મને હતું કે હું ક્ષત્રિય જ હોઈ શકું. હા કર્ણ, કહો ગોવિંદ, કહો ગોવિંદ, હું કોણ છું? કર્ણ, તું કુંતેય છો. સાહેબ, કર્ણ ધરતી ઉપર પડવા જાય છે. આખે અંધારા આવ્યા પહેલી વાર. ગોવિંદ, અને બથમાં લીધો કર્ણને કૃષ્ણ. સાવધાન કર્ણ, હું કુંતેય, પાંડવોનો મોટો ભાઈ. મધુસૂદન, હું શું કરું છું? એટલે તને કહેવા આવ્યો છું કર્ણ, તું મારી ભેગો હાલ. તારા ભાઈઓ તારી રાહ જોવે છે. અને કૃષ્ણ તને વચન આપે છે કે હસ્તિનાપુરની ગાદીએ તને બેસાડીશ, કારણ કે તું પાંચેયમાં મોટો તું છું. હસ્તિનાપુરની ગાદી તને આપીશ. સાહેબ, એટલું નહીં, જેટલું કહેવાય એટલું કૃષ્ણ બોલ્યા છે. જેટલું કહેવાય એટલું સાહેબ, તને આ આપીશ, તને આ આપીશ, તારી આ ઈચ્છા પૂરી થશે. હવે કર્ણ કહે છે, ગોવિંદ, આ મારા ભાઈઓને ખબર છે કે ના? યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી એને ખબર પડવા દે તો તને કર્ણ આ દેવકીના સોગંદ આપે છે તને, કે મારા પાંચેય ભાઈઓ માલી એકને ખબર પડવા, નહીતર એને ખબર પડશે તો મારો ભાઈ કે મેદાનમાં નહીં આવે. પણ હું તમારી સાથે નહીં આવું. કર્ણ, હા ગોવિંદ, હવે તું મને એ કે, થોડીક વાર પૂરતો હું તને. કર્ણ એક પ્રશ્ન કરે છે કૃષ્ણને, જેટલી જેટલી વાર મારા અપમાન થયા, મને ગુરુ દ્રોણે ત્યાગ કર્યો, નહીં ક્ષત્રિયના દીકરા સિવાય ભણાવતો નથી, અપમાન કર્યું ત્યારે મારી માં ક્યાં ગઈ હતી? એટલું નહીં, કૃષ્ણ મચ્છવૈધમાં જયારે આવ્યો, માછલી વિધવા માટે આવ્યો દ્રૌપદીના સ્વયંવરમાં, તેથી મને ભરી સભામાં અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યો. તેથી તમે ક્યાં હતા બધા? તો હવે કૃષ્ણ મને એ કહો
કે આ અપમાનમાંથી એ વખતે મને સહારો કોણે આપ્યો? મને રાજા કોણે બનાવ્યો? કે દુર્યોધને. હવે ગોવિંદ ઈ કયો કે મારો ભેરુ હવે આવી પરિસ્થિતિમાં એક બાજુ કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક, તું પોતે જે દેવ કહેવાય યુદ્ધના મેદાનમાં ઊભો હોય, અર્જુન ઊભો હોય, અને એવી પરિસ્થિતિમાં મારા ભાઈબંધ દુર્યોધનને મારે એકલો મુકાય ખરો? ગોવિંદ આમાં મોત વાલા કરાય, બાકી જેની ભેગા બેઠા ને એની ભરોસો તોડાવાય નહીં. હું તારી ભેગો નહીં આવું ભલા માણા. સાહેબ કૃષ્ણએ કીધું છે ધન્ય છે કર્ણ તને, ધન્ય કર્ણ, તું પંગત ન છૂટ્યો. તો સાહેબ પાંડવોને તે હેમાળે હાડ ગાળવા જવા પડ્યા, પણ આ દેશના કર્ણને અખિલ બ્રહ્માંડના માલિકે સાહેબ પોતાની હથેળીમાં દાન દીધો એ દેન કે વાહ, આવો કર્ણ જેવો મિત્ર, મારો કહેવાનો સુર કે જે આ વાત છે ભરોસાની છે. જેની માથે પરશુરામ જેવો ગુરુ હોય, એનો ગુરુ પરશુરામ છે. કર્ણના જે ગુરુ વાળા હશે સાહેબ અંત ઠેઠ સુધી, એટલે જે કઈ આપણને ભગવાન આપે છે એ એની ભેટ છે, એની કૃપા છે. અમે જાય બોલીએ છીએ તો એ કઈક કૃપા છે, બોલાય. આમાં ગોઠવું કઈ ગોઠવાય નહીં કઈ. એટલે જે વસ્તુ અહીંયા 5 રૂપિયા કોકને દેવાય તો એ માનવાનું કે એને મને લાયક બનાવ્યો છે. હા, સિન્ટુ ઓલખરે લીધી એક મને એક પ્રસંગ યાદ આવ્યો કીર્તિભાઈ, એ લઈ લો. કારણ કે ગુરુ પૂનમ છે ને, એટલે હાસ્ય તો કરાવી, દાંત તો કાઢવાના છો. હા, ગંભીર ગુરુ નો હારા. અમુક ગુરુ આમ બેઠા હોય, શું છી 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 કરો છો. ગુરુ આમ 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 કૃષ્ણ જેવો જ હોવો જોઈએ. હા, કારણ કે તો જ જગત ગુરુ થયો હોય ને. કઈ હાવ ગંભીર જ રહેવાનું, ધ્યાનમાં બેવાનું. અમુક તો નાખોરા બોલાવતા હતા. આપણે તો કે તમારા ગુરુ હોઈ ગયા, હોઈ નથી ગયા, ધ્યાનમાં છે. આમ ધ્યાનમાં હોય, નાખોરા બોલે તારો